હમણાં જ મારી સાસુનો ફોન આવ્યો હતો. તે મને કહી રહી હતી કે મુકેશ કાલે જ તારી પાસે પહોંચી જશે. તેની નોકરી શહેરમાં લાગી. આ સાંભળીને હું થોડી પરેશાન થઈ ગઈ હતી, કારણ કે હું નાના ફ્લેટમાં એકલી રહેતી હતી અને મારા પતિ બીજા દેશમાં ગયા હતા. હું શહેરમાં રહેવા માંગતી ન હતી, કારણ કે હું ગામથી હતી. લગ્ન થતાં જ તે મને પણ શહેર લઈ આવ્યા હતા, પણ પછી તેની કંપનીવાળાઓએ તેને બીજા દેશ મોકલી દીધા. મેં તેને ઘણું કહ્યું કે મને ગામમાં પાછી મોકલી દો, હું મારા સસરાલમાં રહી લઈશ. પણ તે કહેવા લાગ્યા, નહીં, તું મારા આ જ ફ્લેટમાં રહેશે. છેલ્લા 3 મહિનાથી હું એકલી જ ફ્લેટમાં રહી હતી. હવે તો મારી આસપાસના લોકો સાથે સારી ઓળખાણ થઈ ગઈ હતી. દિલ પણ લાગી ગયું હતું, પણ મારા દેવરના આવવાનું સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી. જો મારા પતિ અહીં હોત તો મને શાંત થઈ ગઈ હતી, પણ દેવરનું અહીં હોત તો મને કોઈ ચિંતા ન હોત. પણ હું મારી સાથે એકલું રહેવું મને ઠીક નહોતું લાગતું, પણ હું મારી સાસુને મનાવી પણ નહોતી શકતી. રાતે જ્યારે સૌરભનો ફોન આવ્યો, કહી દીધી. તે કહેવા લાગ્યા, આ તો સારી વાત છે. ભાઈ રહેશે તો મને તારી પણ ચિંતા નહીં રહે. મેં કહ્યું, સૌરભ પણ હું કેવી રીતે એકલી તેની સાથે ઘરમાં રહી શકું? મારી વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા, શું મતલબ છે તારા ભાઈ છે? ભલે તને તેનાથી શું ખતરો હોઈ શકે? જે ગુસ્સા અને ખતરનાક શબ્દોથી તેમણે મને દાટ્યું હતું, હું આગળ કંઈ બોલી જ નહોતી શકી. ફોન કાપીને હું સૂઈ તો ગઈ હતી, પણ ઊંઘ આંખોમાં નહોતી આવતી. રહીને મને ગુસ્સો આવી રહ્યો હતો. મુકેશનું મારા ઘરે આવવું અને પછી અહીં જ રહેવું મને એક આંખે પણ નહોતું ભાવતું. જી ચાહતું હતું કે હમણાં જ મારી સાસુને ફોન કરું અને સાફ મનાઈ કરી દઉં કે મુકેશને અહીં રોકાવાની કોઈ જરૂર નથી. શહેરમાં હોટલ પણ છે, તે કોઈ હોટલમાં રહી શકતી. મારી પરવરિશ જ એવી નહોતી કે હું મોટાઓ સાથે આ રીતે બદતમીજીથી વાત કરું. મને અંદરથી ઘણો ગુસ્સો હતો. બદતમીજીથી વાત કરું, હા, મને અંદરથી ઘણો ગુસ્સો હતો. મને મુકેશ શરૂઆતથી જ દીકરા સૌરભ સાથે મારા લગ્ન બાળપણમાં જ નક્કી કરી રાખ્યા હતા. હું તેમને વધારે તો નહોતી જાણતી, પણ જ્યારે અમારા ઘરે કોઈ ફંક્શન થતું અથવા મમ્મીની સહેલીના ઘરે કોઈ ફંક્શન થતું, ત્યારે બધા લોકો ભેગા થતા અને મારી મુલાકાત સૌરભ સાથે થઈ જતી. તે ખૂબ જ સુલઝેલા મિજાજના માણસ હતા, પણ મુકેશ ટાઈપનો છોકરો હતો. છોકરીઓ સાથે હસીને વાતો કરવી, તેમની આસપાસ ફરવું અને ખૂબ હાસ્યજોક કરવું એ તેની આદત હતી. જે વાતો મેં તેના વિશે ગામની છોકરીઓ પાસેથી સાંભળી રાખી હતી. હું તેને નજર ભરીને જોવાનું પણ પસંદ નહોતી કરતી. જ્યારે અમે બાળકો જુવાન થયા અને અમારી ભણતરથી મુક્ત થયા, ત્યારે જ અમારા મા બાપે મળીને મારા અને સૌરભના લગ્ન કરી દીધા. માત્ર 4 મહિના જ, હજુ વધારે સમય નહોતો થયો, માત્ર 4 મહિના જ અમારા લગ્નને થયા હતા. સૌરભની એક વાત મને ખૂબ અજીબ લાગી હતી. લગ્ન લાગ્યા ભલે અમારા લગ્ન બાળપણથી નક્તો લગાડ્યો, કહેવા લાગ્યા ભલે અમારા લગ્ન બાળપણથી નક્કી હતા, પણ અમે એકબીજાને સારી રીતે જાણી લઈએ, સમજી લઈએ. હું ચાહું છું કે પહેલાં અમે એકબીજાને સંબંધની શરૂઆત કરીશું. મને હેરાની તો થઈ હતી, પણ તેમ છતાં હું સૌરભની વાત માની ગઈ હતી. સૌરભ લગ્નના 15 દિવસ પછી જ મને શહેર લઈ આવ્યા હતા અને હજુ સુધી અમારી વચ્ચે કોઈ પણ સંબંધ નહોતો બન્યો. અને પછી 15 દિવસ જ અમે શહેરમાં રહી શક્યા હતા કે કંપની તરફથી સૌરભને વિદેશ જવું પડ્યું. અને હવે 3 મહિનાથી સૌરભ વિદેશમાં જ હતા અને હું અહીં ફ્લેટમાં એકલી રહી હતી. અને આજની ખબરે મને અંદર સુધી બેચેન કરી નાખ્યું હતું. અને પછી તેની સાથે એક જ ઘરમાં રહેવું. નોકરી લાગી જવાનો અર્થ તો એ જ હતો કે તે હવે ઘણા મહિના સુધી અહીં જ રહેશે. શક્ય છે કે નોકરી પક્કી થઈ જાય તો હંમેશા માટે અહીં જ રહે. અને પછી સૌરભ તો 6 મહિના પહેલાં આવનારા નહોતા. હું વિચારીને પરેશાન થઈ રહી હતી. આગલે દિવસે મેં તેની પસંદનું ખાવાનું બનાવ્યું હતું, કારણ કે મારી સાસુએ ખાસ કરીને કહ્યું હતું કે મુકેશને રાજમા ચોખા, બુંદીનો રાયતો અને કઢાઈ પનીર ખૂબ પસંદ છે. તેથી તેની જ પસંદનું ખાવાનું બનાવું. બપોરે મારા ઘરની ડોરબેલ વાગી. મને ખબર હતી કે મુકેશ જ હશે. મેં દરવાજો ખોલ્યો તો તે સામે મુસ્કુરાતો મને જોઈ રહ્યો હતો અને મોટી નિસંકોચ રીતે અને સીધું પોતાનો બેગ લઈને અંદર આવી ગયો. કહેવા લાગ્યો, ઓહો, આ બસનો સફ પણ થાક આપા. ઠીક, 2 દિવસ સુધી મસ્ત સૂઈશ. પછી મને કહેવા લાગ્યો, ભાભી, મારું કમરો કયું છે? મારા આ ફ્લેટમાં માત્ર 2 જ તો કમરા હતા. મેં બીજા કમરા તરફ ઇશારો કરી દીધો. તે કમરામાં વધારે ફર્નિચર નહોતું. તેણે એક નજર, હું અહીં નહીં જોલીશ, એવું તમે અહીં સૂઈ જાઓ. મને તો બેડ પર હું નહીં રહી શકું. એવું કરો, તમે અહીં સૂઈ જાઓ. મને તો બેડ પર જ ઊંઘ આવે છે. કહીને તે મોટા આરામથી મારા કમરામાં ચાલ્યો ગયો. હું તેને હૈરાનીથી જોતી રહી ગઈ. તે સમયે હું તેની સાથે બહસ આવતા જ બહસ શરૂ કરી દીધી. તે મારાથી માત્ર 1 વર્ષ જ નાનો હતો, પણ પોતાના કદકાઠીની વજહથી મારાથી મોટો જ લાગતો હતો. મેં ખાવાનું ગરમ કર્યું ત્યાં સુધીમાં તે નાહી ધોઈને આવી ગયો હતો. પોતાની ટેબલ પર પસંદનું રાખ્યું. એટલું બધું ખાવાનું જોઈને તે ખુશ થઈ ગયો. કહેવા લાગ્યો, તમારા હાથમાં તો ખૂબ જ સ્વાદ છે.
હું કહેવા લાગ્યો, તમારા હાથમાં તો ખૂબ જ સ્વાદ છે. હું તો ખરેખર પહેલી વાર જ તમારા હાથનું ખાવાનું આવી ગયા હતા. આ કહ્યા પછી તે કહેવા લાગ્યો કે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું. ચલો આવો, હું તમને બતાવું. વગર કોઈ ઝિઝકે તેણે મારો હાથ પકડ્યો અને મને કમરામાં લઈ ગયો. મેં ગુસ્સે થઈને કહ્યું, મારો હાથ પકડ્યો અને મને કમરામાં લઈ ગયો. પછી તેણે મને એક ફેન્સી સૂટ આપ્યો. આ તમારા માટે. મેં તેના હાથમાંથી સૂટ લઈને રાખી લીધો. પણ જેવો તે છોકરો હતો, મેં એ જ વિચાર્યું હતું. જાણતી કે મારે તેનાથી દૂરી બનાવીને રાખવી જોઈએ. પણ હું નહોતી જાણતી કે મેં મારી જિંદગીને કયા નરકમાં નાખી દીધી છે. રાતે મુકેશ કમરામાં જ સૂઈ ગયો હતો અને મને જ ડ્રોઈંગ રૂમના સૂઈ ગયો હતો. મેં વિચાર્યું તો એ જ હતું કે આગલે દઈશ કે મને મારા કમરાની આદત છે. જો તેને મુશ્કેલી હોય તો તે સોફા હોલમાં રાખીને ડ્રોઈંગ રૂમને જ કમરો બનાવી લે. ના જાણે તે કોઈને બહાર આપી તો તે જઈ ચૂક્યો હતો. પણ સવારે જ્યારે હું ઉઠીને બહાર આવી તો તે જઈ ચૂક્યો હતો. પણ બપોર લાગ્યો, મારી નોકરી પક્કી થઈ ગઈ છે. કાલથી જોઈન કરી લઈશ. આ કહીને તે મોટા લોફર અંદાજથી સોફા પર બેસીને કરી લઈશ અને સામે રાખેલી ટેબલ પર તેણે પોતાના પગ રાખી દીધા હતા. કહેવા લાગ્યો, ખૂબ થાકી ગયો છું હું. મને એક કપ ચા બનાવી દો. હું તેની ભાભી હતી. મેં તેને કે મને મારા કમરાની આદત છે. તેથી તમે ડ્રોઈંગ રૂમને પોતાનું કમરું બનાવી લો. પણ હું નહોતી જાણતી કે મારી આ વાતનો તે આ રીતનો જવાબ પણ આપી શકે. કહેવા લાગ્યો, જો તમે ચાહો તો અમે એક જ કમરું એડજસ્ટ કરી શકીએ. આ સાંભળીને તો મારું દિમાગ ઘૂમીને રહી ગયું હતું. મેં ગુસ્સે થઈને તેને જોયો તો તે હસવા લાગ્યો. કહેવા લાગ્યો, હું મજાક કરી રહ્યો હતો. હું ઉઠીને કિચનમાં જવા લાગી તો મારી પાસે કહેવા લાગ્યો, વાસ્તવમાં તમે ગુસ્સામાં ખૂબ સુંદર લાગો છો. સાચું, જ્યારે ગુસ્સાને કારણે તમારા ગાલ અને નાક લાલ થઈ જાય છે ત્યારે જ ચાહે છે કે આ વાત અધૂરી જ છોડીને તે શરારતથી મુસ્કુરાવા લાગ્યો હતો. હું જાણતી હતી કે તે કેવા ટાઈપની વાતો જ કેમ ન હોય. તે બાજ નહોતો આવતો. હું રાતનું ખાવાનું બનાવી રહી હતી અને તે હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. પણ જેવી તે ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો, અવાજો મને કિચનની અંદર સુધી સંભળાઈ રહ્યા હતા. તેની બેશરમી પર મારું જી ચાહ્યું કે તેને ખરી ખોટી સંભળાવી દઉં કે તેને તમીજ નથી. ઘરમાં તેની ભાભી હાજર છે, પણ હું ચૂપ રહી. કંઈ કહી ન શકી. રાતનું ખાવાનું બનાવીને હું મારા કમરામાં ચાલી ગઈ. કમરાનું હાલ જોયું તો મારું માથું ઘૂમી ગયું હતું. જી ચાહ્યું કે પોતાનું માથું ઘૂમી ગયું હતું. જી ચાહ્યું કે પોતાનું માથું પીટી લઉં. ક્યાંક તૌલિયા, ક્યાંક જૂતા. મને જેટલી સફાઈ પસંદ હતી તે એટલો જ ગંદો માણસ હતો. મેં તેના બધા કપડાં ઊંચકી લીધમાં નાખી દીધા અને તેનો બેગ બંધ કર્યો અને બહાર હોલમાં રાખી દીધો. આગલે જ દિવસે તેણે કમરામાં બેડ લાવીને નાખી દીધું હતું. હું મુકેશના ઘરે આવ્યા પહેલાં જ ખાવાનું બનાવીને મારા કમરામાં જઈને કમરાનો વાજો લોક કરીને બેસી ગઈ હતી કે જ્યારે આ ખાઈને સૂઈ જશે ત્યારે જ કમરામાંથી બહાર નીકળીશ. જેટલું મારું તેનાથી ઓછું સામનું થશે એ જ વધારે સારું છે. કારણ કે તે એક નંબરનો બદતમીજ માણસ હતો. પણ મને હૈરાની તે સમયે થઈ જ્યારે તેણે મારા દરવાજા પર ઠપકો આપવાનું શરૂ કરી દીધું. મેં દરવાજો ખોલ્યો તો કહેવા લાગ્યો કે ખાવાનું તો ટેબલ પર લગાવી દો. ક્યારથી ભૂખ લાગી છે અને તમે છો કે તમને અહેસાસ જ નથી કે કોઈ ભૂખ્યો તરસ્યો બહાર બેઠો છે. મેં કહ્યું, બધું તો તૈયાર છે. તમે પ્લેટમાં નાખી લો અને ખાઈ લો. આ તો તમે પોતે પણ કહી શકો છો. મારી વાત સાંભળીને તેનામાં ગરદન હલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કર તો હું ઘણું કહી શકું, પણ આ કહીને તે ફરીથી મુસ્કુરાવા લાગ્યો. તેની આ મુસ્કુરાહટ મને ઝેર લાગતી હતી અને પછી મારી થોડી નજીક આવીને કહેવા લાગ્યો, મને આદત નથી આ કામોની, તેથી મને તકલીફ તો થશે, પણ આ બધા કામ તમને જ કરવા પડશે. ચલો જલ્દી આવો અને ખાવાનું લગાવો. મને ખૂબ ભૂખ લાગી રહી છે. મેં તેને ગુસ્સે થઈને જોયો હતો અને કિચનમાં ચાલી ગઈ. ખાવાનું ગરમ કર્યું અને ટેબલ પર લગાવી દીધું. હું તેની સામે બેસીને ખાવા માંગતી નહોતી. તેથી મારી પ્લેટ બનાવી અને મારા કમરામાં જવા લાગી તો તે કહેવા લાગ્યો, આ શું વાત થઈ? અહીં મારી સામે બેસીને ખાવાનું ખાઓ. હું તમને ખાઈ તો નહીં જાઉં. વાસ્તવમાં હું વેજીટેરિયન છું અને તેથી તમે પોતાને સુરક્ષિત અનુભવો કે હું તમને નહીં ખાઉં. આ કહીને તે જોરથી ઠાકા મારીને હસી પડ્યો હતો. કહેવા લાગ્યો, ભાભી છો તમે, મારી પણ ના મારી સાથે વાત કરો છો ના કંઈ કહો છો. હું તો ખૂબ બોર થઈ ચૂક્યો છું. મને તો લાગે છે કે ભાઈ પર બીજ દેશ એટલે જ ભાગી ગયા છે. કારણ કે તમે તેની સાથે પણ એવો જ વ્યવહાર રાખતા હશો. ત્યારે જ જાન છોડાવીને મારી ચાલ્યા ગયા છે તમારાથી. તેની આ રીતની વાતો સાંભળીને મારી બરદાસ્ત ખતમ થઈ ગઈ હતી. મેં કહ્યું, તમે પોતાના કામથી કામ રાખો તો વધારે સારું છે. તમને ખાવાનું મળી રહ્યું છું. શું કરું છું, શું નથી કરતી, એનાથી તમારો કોઈ મતલબ ન હોવો જોઈએ. મને ગુસ્સે થઈને બોલતી જોઈને તે ફરીથી હસવા લાગ્યો. કહેવા લાગ્યો, આ રીતે વાત ન કર્યા કરો. મેં આ વાત તમને પહેલાં પણ કહી રાખી છે કે ગુસ્સામાં તમે થોડી વધારે સારી લાગવા લાગો છો. કાશ કે સાથે તેનીને મને આગ જેવું લાગી ગયું હતું. મેં કહ્યું, તમને શરમ નથી આવતી? મને આગ જેવું લાગી ગયું હતું.
આ રીતની વાતો કરતા હોવા છતાં તે કહેવા લાગ્યો, કેવી શરમ. જાણો છો દેવર, ભાભીમાં કેવી કેવી મજાક અને વાતો ચાલે છે, પણ તમે તો કદાચ ખૂબ જ બોર કિસ્મની છોકરી છો. થોડો મારી સાથે વખત વિતાવો તો તમને પણ અંદાજો થાય. જિંદગી કેટલી હસીન છે. આ કહીને તે એક પછી એક રોટલીના નિવાલા મોંમાં નાખી રહ્યો હતો. હું બસ તેને હેરાનીથી જોઈ શકતી હતી. મેં કહ્યું કે હું સૌરભ સાથે વાત કરું છું. તે જ તમને તમીજ શીખવશે કે ભાભી સાથે કેવી રીતે વાત કરવી. મને લાગ્યું હતું કે આ વાત પર તે પોતાનો વ્યવહાર થોડો સુધારી લેશે, પણ એવું નહોતું થયું. તેને તો જાણે કોઈ વાતની પરવાહ જ નહોતી. મેં ફોન પર સૌરભને મુકેશ વિશે બધું કહ્યું. પણ સૌરભ પણ અજીબ માણસ હતા. કહેવા લાગ્યા કે તમે ખોટું વિચારો છો, તે એવો નથી. તેને પોતાના ભાઈ પર ન જાણે કેમ એટલો વિશ્વાસ હતો. એક સાંજ જ્યારે મુકેશ ઓફિસથી ઘરે આવ્યો તો કહેવા લાગ્યો, સાંભળો, મારા માથામાં ખૂબ તીવ્ર દુખાવો છે. એવું કરો, મારા માથાની હળવી હળવી મસાજ કરી દો. તે પછી જ હું ખાવાનું ખાઈશ. મને તેની વાત પર ગુસ્સો આવ્યો. તે તો એ મારો પતિ હોય અને હું તેની પત્ની હોઉં. આજ સુધી તેણે ક્યારેય મને ભાભી કહીને નહોતો બોલાવ્યો. મેં કહ્યું, તમે કોઈ પેનકિલર ખાઈ લો અને થોડી વાર પછી ખાવાનું ખાઈ લેજો, જ્યારે માથાનો દુખાવો રોકાઈ જાય ત્યારે. પણ તે પણ જીદ પર આવી ગયો. કહેવા લાગ્યો, નહીં, તમે જ મારા માથાની મસાજ કરશો, ત્યારે જ મારા માથાનો દુખાવો ઠીક થશે. નહીં તો હું ખાવાનું નહીં ખાઉં, નહીં તો હું ભૂખ્યો જ સૂઈ જઈશ. મજબૂરીમાં હું તેના કમરામાં તેલની શીશી લઈને ચાલી ગઈ. તે બેડ પર સૂતો હતો અને હું તેની બીજી સાઈડ પર હળવી મસાજ કરવા લાગી. તે બેડ પર સૂતો હતો અને હું તેની બીજી સાઈડ પર બેસીને તેના માથાની મસાજ કરી રહી હતી. એક બે વાર મારી નજરો તેની નજરો સાથે અથડાઈ તો તેની આંખોમાં બેશુમાર શરારત ભરેલી હતી. મને તેની આ રીતે જોવા પર ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, તમે આરામથી મસાજ કરાવો અને પોતાની આંખો નીચે રાખો. તમે મને આ રીતે ઘૂરી ઘૂરીને શું જોઈ રહ્યા છો? મારી વાત સાંભળીને તે જોરથી હસી પડ્યો. કહેવા લાગ્યો, જોઈ રહ્યો છું તમે કેટલી માસૂમ અને પ્યારી છો. તમને જોતા જ મારું દિલ મારા વશમાંથી રહેતું. મેં ગુસ્સે થઈને તેલની બોટલ ત્યાં જ રાખી અને કમરામાંથી નીકળવા લાગી. પાછળથી મને તેની હાંસી સંભળાઈ. કહેવા લાગ્યો, અરે હું તો મજાક કરી રહ્યો હતો. તમે તો નારાજ થઈ ગયા. મસાજ તો કરી દો. સાચે જ ખૂબ મજા આવી રહી હતી. મેં તેની એક ના સાંભળી અને કમરામાંથી બહાર નીકળી આવી. દરવાજો બંધ કરતા પહેલાં મેં કહ્યું કે ખાવાનું ટેબલ પર લગાવી દીધું છે, ખાઈ લેજો. હું સૂવા જઈ રહી છું. હું મારા કમરામાં આવીને દરવાજાનું લોક લગાવીને મારા બેડ પર સૂઈ ચૂકી હતી. હા, મારા કાન બહાર તરફ જ લાગેલા હતા. ખબર નથી તે ખાવાનું ખાશે પણ કે એમ જ ભૂખ્યો સૂઈ જશે. મને તેનાથી લાખો નફરત જ સાચી, પણ હું નહોતી ચાહતી કે તે ભૂખ્યો સૂઈ જાય. તેથી મારા કાન બહાર તરફ લાગેલા હતા. લગભગ અડધા કલાક પછી જ મને બહાર વાસણોના ખટકાના અવાજ આવવા લાગ્યા હતા અને મારા દિલને સુકૂન આવ્યો અને હું આરામથી સૂઈ ગઈ હતી. રાતનું ના જાણે કયું પહોર હતું કે મને કંઈક અજીબોગરીબ જેવો શોર સંભળાયો અને આ જ શોરને કારણે મારી આંખ ખુલી હતી. મને લાગ્યું જાણે મારા કમરાની બાલ્કનીમાં કોઈ હાજર છે. મને કોઈના ચાલવાની આહટ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. હું એકદમ હડબડાટથી ઉઠીને બેસી ગઈ હતી. હું કાપતા હાથોથી પડદો હટાવીને જોયું તો ત્યાં બે માણસ હાજર હતા. બંનેના જ હાથમાં પિસ્તોલ હતી. મારું દિલ ધક્કો ખાઈને રહી ગયું હતું. એટલે કે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા. ચોર મારા કમરાની બાલ્કનીમાં હતા અને મારી બાલ્કનીનો દરવાજો મારા કમરામાં ખુલતો હતો અને ચોર કમરાના દરવાજાની બિલકુલ સામે ઊભા હતા. તે થોડા જ પળમાં દરવાજો અંદરથી લોક છે કે ખુલ્લું છે હતા. મને યાદ નહોતું કે દરવાજાનું ગેટ અંદરથી લોક છે કે ખુલ્લું છે. જો હું મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું જઈને દરવાજો ત્યાં સુધીમાં તે ચોર અંદર આવીને મને દબોચી શકતા. મેં ભલાઈ એ જ સમજી કે મેં જલ્દીથી રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર તરફ દોડ લગાવી દીધી. કમરામાંથી બહાર નીકળતા પહેલાં મેં કમરાને બહારથી લોક કરી દીધું હતું. પણ આ મારી ગલતફહમી હતી. કારણ કે મારા કમરામાં બારી હતી અને તે બારીને અંદરથી બહારથી આસાનીથી ખોલી શકાતી હતી. હું હરબડાટમાં મુકેશના કમરાના દરવાજાને ખટખટાવવા લાગી. તે પણ ઊંડી નિંદ્રામાંથી ઉઠ્યો અને મુશ્કેલીથી જ આંખો ખોલીને મને હૈરાનીથી જોવા લાગ્યો. મારા ચહેરાની બદહવાસી જોઈને મને પૂછવા લાગ્યો, શું થયું છે? હું તરત જ તેને પાછળ ધક્કો આપીને તેના કમરામાં આવી ગઈ. મેં તેના કમરાનો દરવાજો અંદરથી બંધ કરી લીધો અને કુંડી પણ લગાવી દીધી. આ જોઈને તે ખૂબ હેરાન હતો. બોલી નહોતી શકી. મારી હાલત ઠીક નહોતી. ડરને કારણે હું કંઈ બોલી નહોતી. ચોર. મારી વાત અહીં સુધી પહોંચી હતી કે કમરાના દરવાજા પર ઠપકો થયો. આ સાંભળીને તો મારી રહી સહી હિંમત પણ જવાબ દઈ ગઈ હતી. પોતાના કમરાની ઠપકાનો અવાજ સાંભળીને મુકેશ પણ ગભરાઈ ગયો હતો. પણ મારી હાલત તો એ હતી કે મારું દિલ જ ધડકવાનું બંધ થઈ ગયું હતું કે ડરને કારણે તેના છાતી સાથે લાગી ગઈ અને તેની કમરને બંને હાથોથી જકડી લીધી. મેં કહ્યું, બહાર ચોર છે. લોકો મારા કમરામાં હતા. મને ડર લાગી રહ્યો છે. ડરને કારણે મને લાગી રહ્યું હતું કે કદાચ મારી જાન જ નીકળી જશે. મને મારી આ ગલતીનો બિલકુલ પણ અહેસાસ નહોતો કે હું શું કરી રહી છું. હું કસીને મુકેશની કમરને જકડી રહી હતી. હું કહીશની કમરને જકડી રહી હતી અને તેના છાતી સાથે લાગીને ડરને કારણે કાંપી રહી હતી.
કદાચ હું ખૂબ વધારે ડરી ચૂકી હતી. બહાર જે પણ હતો તે કહેવા લાગ્યો કે દરવાજો ખોલો. મેં મુકેશને કહ્યું કે દરવાજો ન ખોલશો, આ અમને બંનેને મારી નાખશે. મેં તેમના હાથમાં બંદૂક જોઈ છે. હું તેના છાતી સાથે લાગીને આ બધું કહી રહી હતી. તે મારી પાસે કહેવા લાગ્યો કે તમે પરેશાન ન થાઓ. આ લોકો અંદર નહીં આવી શકે. દરવાજો લોક છે. તેણે મને પોતાનાથી દૂર કરવા માંગ્યું. પણ હું ડરને કારણે તેના છાતી સાથે લાગી રહી. તે મને પોતાની સાથે લગાડીને બેડ સુધી લઈ આવ્યો. પછી મને બેડ પર બેસાડ્યો. પોતે પણ મારી બરાબરમાં બેસી ગયો. કહેવા લાગ્યો ડરો નહીં. હું છું ને દરવાજા પર ફરીથી ઠપકો થયો હતો. આ વખતે ખૂબ જ તીવ્ર અવાજમાં એક માણસે કહ્યું કે દરવાજો ખોલો. નહીં તો અમે દરવાજો તોડી નાખીશું. આ સાંભળીને હું તો હાથ મારા બંને હાથોમાં જકડી લીધો. કદાચ અમારી કિસ્મત જ ખરાબ હતી કે અમે બંનેનો ફોન પાસે નહોતો. હું બદવાસીથી ભાગતા ભાગતા મારો ફોન મારા કમરામાં જ છોડી આવી હતી અને મુકેશે પોતાનો ફોન બહાર હોલમાં ચાર્જિંગ પર લગાવેલો હતો. કારણ કે મુકેશના કમરામાં બોર્ડ તો હતું પણ ફોન રાખવાની કોઈ જગ્યા નહોતી. તેથી સૂતા પહેલાં મુકેશ પોતાનો ફોન હોલમાં જ ચાર્જિંગ પર લગાવી દેતો હતો. મેં કહ્યું તમે બહાર નહીં જશો. તે કહેવા લાગ્યો આ મારું કંઈ પણ નહીં બગાડી શકે. મારો હાથ છોડો. આ કહીને તેણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવી લીધો. તે પછી તેણે એક દરાજમાંથી પિસ્તોલ કાઢી. આ જોઈને તો મારું દિલ જાણે થમી જેવું થઈ ગયું હતું. મને આ ડર લાગવા લાગ્યો કે ક્યાંક તે અપસમાં ભીડ ન પડી જાય. તરત જ ઉઠીને હું મુકેશની પાસે આવી ગઈ. મેં કહ્યું આ તમે શું કરી દિલતો ન છો? તેમનું મોં તોડવું હું સારી રીતે જાણું છું. બસ તમે કમરામાંથી બહાર ન નીકળશો. હું રડવા લાગી અને તેને કહેવા લાગી કે ભગવાન માટે તમે ક્યાંય ન જાઓ. આ ના થાય કે તે તમને મારી નાખે. જો અમે અહીં કમરામાં પણ બેસી રહીએ તો પણ તે લોકો કમરાનો દરવાજો ખોલીને અંદર જરૂર આવશે. તેથી અમને હિંમતથી કામ લેવું પડશે. મને લડવું પણ આવડે છે અને ગોળી ચલાવવી પણ. આ કહીને તે કમરામાંથી બહાર ચાલ્યો ગયો. મેં કમરાનો દરવાજો બંધ કરી લીધો. પછી મને બહાર બહસની અને ચીસ પુકારની અવાજો આવવા લાગ્યા હતા. મારું દિલ ડરને કારણે થરથર કાંપી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તે લોકો આપસમાં લડી રહ્યા છે અને મારું દિલ અંદર એવું ધડકી રહ્યું હતું જાણે કોઈ બેલગામ ઘોડાની જેમ ભાગી રહ્યું હોય. મારા હોઠ સફેદ પડી ગયા હતા. મારી રંગત ફીકી પડી ગઈ હતી. હું બંને મુઠ્ઠીઓ બંધ કરીને બેડ પર બેસી હતી અને ખરાબ રિકેશને કાંપી રહી હતી. તો તે લોકો મારી સાથે પણ ના જાણે શું કરશે. ડરને કારણે મારી હાલત ખરાબ થવા લાગી હતી. મને લાગ્યું જાણે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે અને ત્યારે જ મને ગોળી ચકલા અવાજ આવ્યો હતો. હું નહોતી જાણતી કે ક્યારે અને કેવી રીતે પણ હું હોશની દુનિયાથી બેગાની થઈ ચૂકી હતી. કદાચ ડરને કારણે હું બેહોશ થઈ ચૂકી હતી. મારી આંખ પક્ષીઓના અવાજથી ખુલ્લી હતી. એકદમ જ હું ઉઠીને બેસી ગઈ તો જોયું કે હું મુકેશના બિસ્તરા પર સૂતી હતી. મારા વાળ પણ વેરાયેલા હતા પણ હું એકલી તેના કમરામાં હતી. એકદમ તો મને આ સમજાયું નહીં કે હું તેના કમરામાં કેવી રીતે આવ્યા. પછી રાતવાળો હાદસો મને યાદ આવવા લાગ્યો અને જેને યાદ કરતાં જ મને યાદ આવવા લાગ્યો. મને તો આ સુધી નહોતું ખબર કે બહાર શું થયું હતું. હું તરત જ તેના કમરામાંથી બહાર આવી તો મુકેશ સોફા પર બેસીને સિગારેટ પી રહ્યો હતો. તેના બાજુમાં પટ્ટી બંધાયેલી હતી અને માથા પર પણ જખમનું નિશાન હતું. આ જોઈને હું તેની પાસે આવી ગઈ. મેં કહ્યું તમે અને તે લોકો? મુકેશ કહેવા લાગ્યો તેમને પોલીસે પકડી લીધા છે. આ કહીને તે મારી પાસેથી નજરો ચોરવા લાગ્યો હતો. મેં કહ્યું કે તમારા બાજુ પર શું થયું છે. તે કહેવા લાગ્યો કે લડાઈ દમ તે લોકોએ મારા પર ગોળી ચલાવી હતી. તેથી હું હોસ્પિટલમાં પટ્ટી કરાવીને આવ્યો છું. તમે કદાચ બેહોશ થઈ ગયા હતા. તેથી તમને કોઈ વસ્તુની ખબર નહોતી. પણ હવે તમે બિલકુલ પણ ચિંતા ન કરો. બધું ઠીક છે. તે મને નજરો ચોરીને વાતો કરી રહ્યો હતો. મેં પણ ભગવાનનો આભાર માન્યો કે ચલો મુકેશને કંઈ નહોતું થયું અને તે લોકો પોલીસની હિરાસતમાં પહોંચી ગયા હતા. પણ તે દિવસ પછીથી હું ખૂબ વધારે ડરી ગઈ હતી. ખબર નથી કેમ મુકેશ પણ ચૂપચાપ જેવો રહેવા લાગ્યો હતો. હવે તે પહેલાં જ શરાત વાતો પર હસવું, મારી સાથે મજાક કરવું બિલકુલ બંધ કરી ચૂક્યો હતો. મુકેશને હું જેવો સમજતી તે એવો નહોતો અને હવે તો ઘણો સંજીદા જેવો થઈ ગયો હતો. મારી સાથે વધારે વાત પણ નહોતો કરતો. ખબર નથી કેમ પણ તે ખૂબ વધારે સિગારેટ પીવા લાગ્યો હતો. હું તેની સામે ખાવાનું રાખતી તો તે કોઈ ઊંડા વિચારમાં ગુમ રહેતો હતો. મારા 2-3 વાર યાદ અપાવવા પર ખાવાનું ખાતો હતો. આ વાતને 1 મહિનો વીતી ગયો હતો કે મારી તબિયત ખરાબ જેવી રહેવા લાગી અને એક દિવસ તો મને એટલો જોરનો ચક્કર આવ્યો કે હું લહેરાઈને નીચે પડવાની જ હતી કે મુકેશે મને પોતાની બાહોમાં સંભાળી લીધી હતી. જો મુકેશ મને સહારો ન આપત તો મારું માહું ટેબલમાં જઈને લાગત અને હું ખૂબ ખરાબ રીતે જખમી થઈ ચૂકી હોત. મુકેશે મને સહારો આપીને સોફા પર બેસાડ્યો. કહેવા લાગ્યો તમે પોતાનું બિલકુલ પણ ખ્યાલ નથી રાખતા. પોતાનું ખ્યાલ રાખો. જુઓ કેવી ફીકી પડી ગયા છો. કદાચ કમજોરીને કારણે તમને ચક્કર આવી ગયો છે. મુકેશ જ મને ડૉક્ટર પાસે લઈ ગયો હતો.
પણ હું ડૉક્ટરના કમરામાં એકલી જ ગઈ હતી. તેણે કેટલાક ટેસ્ટ લખીને આપ્યા, તેની રિપોર્ટ પણ તરત આવી ગઈ હતી. પણ જેવી તે રિપોર્ટ આવી તેણે મારા હોશ ઉડાવી નાખ્યા હતા. તે ડૉક્ટર કહેવા લાગી કે તમે પ્રેગ્નન્ટ છો. આ સાંભળીને તો હું ચક્કર ખાઈને રહી ગઈ હતી. મારા પતિ તો છેલ્લા 3-4 મહિનાથી મારી સાથે નહોતા. અને સૌથી મોટી વાત, મારા પતિએ તો મને આજ સુધી હાથ પણ નહોતો લગાડ્યો. તો આનો અર્થ મુકેશ નથી મારી સાથે. પણ ક્યારે ને કેવી રીતે મને તો બિલકુલ યાદ નહોતું આવી રહ્યું. મારું દિમાગ બિલકુલ ખાલી થઈ ચૂક્યું હતું. હું વિચારીને પરેશાન હતી કે તેણે મારી સાથે આવું ક્યારે કર્યું. કારણ કે ના તો હું કોઈ નશાની દવા લીધી હતી, ના જ મને કોઈ એવી નશીલી વસ્તુ ખવડાવવામાં આવી હતી. પછી હું પ્રેગ્નન્ટ, કે જે દિવસે અમારા ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા, હું ડરને કારણે બેહોશ થઈ ગઈ હતી. અને તે પછીથી મુકેશનો રવૈયો પણ બિલકુલ બદલાઈ ગયો હતો અને બિલકુલ ચૂપ જેવો થવા લાગ્યો હતો. ક્યાંક તે જ રાતે તો મુકેશે મારી સાથે આ વિચારે તો મારા હોશ ગુમ કરી દીધા હતા. તેણે મારી બેહોશીનો નાજાયજ ફાયદો ઉઠાવ્યો હતો, તે પણ એવા વખતે જ્યારે મને તેના સહારાની જરૂર હતી. મેં મારા વહેતા આંસુ પૂંછ્યા અને ડૉક્ટરના કમરામાંથી બહાર આવી ગઈ. તે સામે જ બેઠો હતો. મને જોઈને મારી પાસે આવી ગયો. કહેવા લાગ્યો, શું થયું? ડૉક્ટર શું કહી રહી છે? હું તેને કંઈ નહોતું કહ્યું. મેં વિચાર્યું હતું તેણે મારી સાથે આવું કેમ કર્યું. હું તેના ભાઈની પત્ની હતી. તેને શરમ આવવી જોઈએ હતી. આવું બધું કરતા હોવા છતાં પણ ઘરે જઈને તો મારા હોશ ઉડી ગયા હતા. સામે જ સૌરભ ઊભા મુસ્કુરાઈ રહ્યા હતા. કહેવા લાગ્યા, કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? હું જોઈને દંગ રહી ગઈ હતી. મારું દિલ ધક્કો ખાઈને રહી ગયું હતું. પણ મેં જોયું કે સૌરભને જોઈને મુકેશ થોડો વધારે પરેશાન જેવો થઈ ગયો હતો. હું સૌરભની પાસે ચાલી ગઈ. તે સમયે હું આ કદર અંદરથી દુઃખી અને શું કરું. હું સૌરભ સાથે લાગીને રડવા લાગી કે તેમને કેવી રીતે કહું કે તેમના ભાઈએ મને બરબાદ કરી દીધી છે. હું તો મુશ્કેલ સમયમાં તેની પાસે એટલે ગઈ હતી કે મને લાગ્યું હતું કે તે મને પનાહ આપશે, પણ હું નહોતી જાણતી તે મને બરબાદ કરીને રાખી દેશે. સૌરભ મારું માથું સહલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, હું આ તો ગયો છું. તમને તો ખુશ થઈ જવું જોઈએ, તમે રડો કેમ રહ્યા છો? પણ આગલા જ પડે જે થયું એવું લાગ્યું કે જમીન આસમાન મારી આંખોની નીચે એક થઈ ગયા હોય. કારણ કે થોડી વારમાં મુકેશ પણ સૌરભની નજીક આવી ગઈ. તેણે મારો બાજુ પકડ્યો અને એક ઝટકાથી મને સૌરભથી અલગ કરી દીધો. આ જોઈને સૌરભ પણ હેરાન હતા. મને સૌરભથી પાછળ કરીને મુકેશ કહેવા લાગ્યો, દૂર રહો. આ મુકેશના બોલવાનો અંદાજ ખૂબ જ સખ્ત હતો. સૌરભ ગુસ્સે થઈને કહ્યું, આ શું બદતમીજી છે? આ તમે શું કહી રહ્યા છો? તમે તે પછી જે વાત મુકેશે કહી, મારા તો પગો તળેની જમીન નીકળી ગઈ હતી. કહેવા લાગ્યો, તમે સારી રીતે જાણો છો કે હું શું કહી રહ્યો છું. આ મારી પત્ની છે, તમારી નહીં. અને આ વાત તમને ભૂલવી ન જોઈએ. તેથી તમે મારી પત્નીને પોતાનાથી દૂર જ રાખો. તેની નજીક જવાનો પ્રયાસ પણ ન કરો. મુકેશના મોંથી આ શબ્દો સાંભળીને હું હેરાનીથી ક્યારેક મુકેશનું તો ક્યારેક સૌરભનું મોં જોઈ રહી હતી. મુકેશના મોંથી આ વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ સૌરભ તેનું ગળું જ દબાવી દેશે. પણ સૌરભે કંઈ પણ નહોતું કહ્યું, બલકે સૌરભના ચહેરા પર એક માયુસી ફેલાઈ ગઈ હતી. મુકેશ કહેવા લાગ્યો, યાદ છે ને કે જ્યારે ફેરા થયા હતા તે સમયે ચહેરા પર સહેરા ડાલીને તમારી જગ્યાએ મેં ફેરા લીધા હતા. પંડિતજીએ લગ્નના જેટલા પણ મંત્ર અને વિધિ વિધાન કર્યા હતા તે સમયે રાનીનો હાથ મારા હાથમાં હતો, તમારા હાથમાં નહોતો. તમે તો રાની સાથે લગ્ન કરવા માટે મનાઈ કરી દીધી હતી. હા, આ અલગ વાત છે કે મેં આ બધું તમારા કહેવા પર કર્યું હતું, કારણ કે તમને રાની પસંદ નહોતી. તમે વિદેશ જવા માંગતા હતા અને ત્યાંની જ છોકરી તમને પસંદ હતી અને તેની સાથે જ તમે લગ્ન કરવા માંગતા હતા અને જેની ખાतिर તમે હિન્દુસ્તાન છોડીને ત્યાં ચાલ્યા ગયા હતા. એ જ કહ્યું હતું ને તમે કે હમણાં ફિલહાલ માટે તમે રાની સાથે લગ્ન કરી લો, કારણ કે તમે પાછા નહીં ફરો અને જેવા કેટલાક વર્ષ વીતી જશે તો પછી તમે રાનીને તલાક આપી દેશો. આ ડ્રામા પણ ખતમ થઈ જશે. મને આ કહો કે તમે પાછા કેમ આવ્યા છો? તમને તો એક વિદેશી છોકરી સાથે પ્યાર થઈ ગયો હતો અને તમે તેની સાથે જ લગ્ન કરનારા હતા. પછી તમે એકલા પાછા કેમ આવ્યા છો? તમે તે છોકરી સાથે લગ્ન નહોતા કર્યા. હું તો આ સાંભળીને પોતાનો ગમ ભૂલી બેઠી હતી. સૌરભ કહેવા લાગ્યા કે મને તે છોકરીએ ધોકો આપ્યો છે, તેથી હું પાછો ફરીને આવ્યો છું. તેથી તમે હવે રાનીને તલાક આપી દો. હું તેની સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને મને લાગ્યું જાણે હું કોઈ ખિલૌના છું. મેં કહ્યું, મને કહ્યા વગર કયા રમતો રમ્યા છે? તમે બંને ભાઈઓએ મારી સાથે એક દુનિયાની સામે મારી સાથે લગ્ન કરે છે, કારણ કે તેની માને બાળપણથી મને તેના નામ સાથે બાંધી રાખ્યું હતું અને પછી મને વગર છૂએ જ ઇંતેજારનું કહીને બીજા દેશ ચાલ્યા જાય છે. પછી બીજો ભાઈ આવીને મારી સાથે વખત વિતાવે છે, વગર મને કહ્યા મારી સાથે સંબંધ બનાવે છે. હું તો તડપી રહી હતી કે દે મારી સાથે હોસ્પિટલથી પાછી આવી છું. પણ મને નહોતું ખબર કે નિશાની પોતાના શરીરમાં લઈને હોસ્પિટલથી પ્રમાયો છે. પણ મને નહોતું ખબર કે મુકેશ અને સૌરભ બંને જ હેરાન થઈ ગયા હતા.
હું ફૂટ કરીને રડવા લાગી. મેં મારા પર્સમાંથી રિપોર્ટ કાઢીને તે બંનેના મોં પર દે મારી. સૌરભ કહેવા લાગ્યા, આ તમે શું કર્યું છે? તમને શરમ નથી આવી? મુકેશના શબ્દો વધારે તીવ્ર હતા. કહેવા લાગ્યો કે આ મારી પત્ની છે, તેથી મને પોતાના કોઈ પણ કામ પર કોઈ શર્મિંદગી નથી. આ અલગ વાત છે કે જ્યારે મેં રાની સાથે ફેરા લીધા હતા તે સમયે મારા દિલમાં રાની માટે કંઈ પણ નહોતું, પણ હવે હું રાની સાથે મોહબ્બત કરવા લાગ્યો છું અને તેના વગર જીવવાનો વિચાર પણ નથી કરી શકતો. આ કહીને તેણે મારો હાથ પકડ્યો અને ઘરથી બહાર લઈ ગયો. મેં કહ્યું, મારો હાથ છોડો. મને તમારી સાથે લગ્ન કર્યા અને પછી મારી બેહોશીનો નાજાયજ ફાયદો પણ ઉઠાવ્યો. પણ મુકેશે મારી કોઈ વાત નહોતી સાંભળી અને મને ગામ લઈ ગયો. મુકેશે જ મારી સાસુને અને મારા બાપને સારી હકીકત કહી હતી. સારી હકીકત જાણીને બધા લોકો હેરાન રહી ગયા હતા. બધાએ સૌરભ અને મુકેશને ખરાબ ભલા કહ્યા હતા. સૌરભ સાથે તો મારી સાસુએ વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. સૌરભ પણ ગામ નહોતા આવ્યા. તે પોતાના આ ફ્લેટમાં રહીને કોઈ નોકરી કરવા લાગ્યા હતા. અહીં મુકેશ મારું ખૂબ ખ્યાલ રાખતો અને કોઈ નોકરી કરવા લાગ્યા હતો. મારી દરેક વસ્તુનું ખ્યાલ રાખતો, પણ હુંરી કોઈ પણ વાતનું ખરાબ નહોતો માનતો. મારું ખ્યાલ રાખતો રહ્યો. પણ 6 મહિના પછી જ મેં એક મરેલા બાળકને જન્મ આપ્યો. બાળક સમયથી પહેલાં જ જન્મ્યું હતું, તેથી તે જીવતું નહોતું. હું જ્યારથી શહેરથી ગામ આવી હતી ખૂબ વધારે પરેશાન રહેતી હતી. સારી રીતે ખાવાનું પણ નહોતી ખાતી અને ખૂબ વધારે ડિપ્રેશનમાં રહેતી હતી. કદાચ એ જ વજહ રહી હશે કે મેં બાળકને સમયથી બસ જન્મ આપી દીધો હતો. જેવી મારી તબિયત ખરાબ થઈ હતી, મુકેશ મને શહેરની એક સૌથી સારી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. મારી હાલત પણ ઠીક નહોતી અને જ્યારે મારી તબિયત થોડી સંભળાઈ તો મુકેશે એક DNA રિપોર્ટ મારી સામે રાખી દીધી, જેથી આ સાબિત થયું કે આ બાળક તેનું નથી. તે કહેવા લાગ્યો, જે રાતે પર ગોળી મારી અને મારા માથા પર પિસ્તોલથી માર્યું અને હું બેહોશ થઈ ગયો હતો. હું નથી જાણતો કે પછી શું થયું હતું, પણ જ્યારે મને હોશ આવ્યો તો તે બંને ઘરથી જઈ ચૂક્યા હતા. કમરાનો દરવાજો તૂટેલો આવ્યો તો તમારી હાલત જોઈને હું સમજી ગયો હતો કે તે તમારી સાથે ગલત હરકત કરી ચૂક્યા છે. તમે ખૂબ જ ગલત હાલતમાં બેડ પર સૂતા હતા. મેં જ તમારા કપડાં ઠીક કર્યા હતા. જ્યારે તમારી રિપોર્ટ મેં જોઈ તો મને કે હું તમને પોતાના કરી લઉં, કારણ કે તમારો આમાં કસૂર નહોતો. જે કંઈ પણ થયું તે એક હાદસો હતો. હું ક્યારેક તે રિપોર્ટને મને સમજાતું નહોતું કે હું ચીસ મારીને આંસુ વાવું કે પછી ભગવાનનો આભાર માનું, જેને મુકેશના રૂપમાં મને એટલો સારો પતિ આપ્યો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળતા જોઈને મુકેશ મારી નજીક આવી ગયો. તેણે પોતાના હાથોથી મારા આંસુ સાફ કર્યા અને મારું માથું પર પામતા જ હું વધારે તડપીને રડવા લાગી હતી. મેં કહ્યું, મુકેશ, મને માપ પર ટેકવી લીધો. હું તો તમને ખૂબ જ નીચ માણસ સમજી રહી હતી. હું તો તમને ખૂબ જ નીચ માણસ સુધી કોઈમાં ડી હતી, પણ તમારી જેવી મહાનતા તો મેં આજ સુધી કોઈમાં નથી જોઈ. મારી વજહથી આજ સુધી તમને ખૂબ દુઃખ પહોંચ્યું છે. મને માફ કરી દો. મુકેશ ધીમે ધીમે મારી પીઠને સહલાવી રહ્યો હતો. કહેવા લાગ્યો, માફી માંગવાની કોઈ જરૂર જ નથી. મેં ક્યારેય તમારા વિશે કંઈ ગલત નથી વિચાર્યું. મને ખબર હતી જે તમારો વ્યવહાર મારી સાથે છે તે નેચરલ છે. તમારી સાથે થયું હતું. મેં સુકૂનથી આંખો મીચી લીધી હતી. મારા દિલમાં મુકેશે મારી ખૂબ પ્યાર ઉમટી આવ્યો હતો. ઘરે આવ્યા પછી મુકેશે મારી ખૂબ કાળજી લીધી હતી અને મેં તે પછી ખુશી મુકેશને મારા પતિના તબિયત સંભળાઈ લીધો હતો. અમે બંને એકબીજા સાથે એટલું પ્યાર કરીએ છીએ કે લોકો અમારા પ્યારની મિસાલ આપે છે. મુકેશની સાથે હું ખૂબ ખુશ છું અને ખુશી જિંદગી ગુજારી રહી છું.